આ જો આપણે હવે નીચે ઉતરી ગયા ને બિપિનભાઈ હવે પકડાઈ ગયા હાવ. હા હાજર બમ થઈ ગયા. હવે નીચે ઉતરે છે ઈ પણ. હવે આપણે પાછળ બાંધવાના. સુરેશભાઈ ક્યાં આપણે વાહે લેશું ને? હા હુક છે ઓલરેડી જોઈ રહ્યો. હુક છે જ. હુકની પાછળ બાંધી દેવાનું છે આપણે. અને રસ્તામાં આપણે પુગાડી દઈએ. હવે તો કઈ અમે પૂગી લગભગ હવારે પૂગી જા હું. હા સુરેશભાઈ શું છે શંકરની પૂજામાં બેસે છે કે પૂજાને ટાઈમે અમને પુગાડી દેજો. નકરી કે તમારો વારો હે. હવે શું છે પાછળ થ્રેસર હોય એટલે એટલી સ્પીડથી બોલેરો હાલી ના શકે. હેલો ગાઈસ, તો આપણે થ્રેસર જોડાવી લીધું છે. કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે. બસ રવાના નીકળવાના છે. આ બધું કમ્પ્લીટ ભરાઈ ગયો માલ સામાન. આજની તારીખમાં સુરેશભાઈ બહુ ઉતામર કરે. શું છે શંકરની પૂજામાં એ બેહે ને સવારે એને પૂગવાનું છે. સવારે નહીં પૂગી લગભગ આપણે તો એવું લાગે છે. 30ની જારીનું વાવેતર છે મગફળીનું. કેમ છે? એક નંબરની મગફળી છે. મગફળી એટલે મગફળી. ખેડૂ પણ ખામસી લાગે. હોજ બોજ બધું કમ્પ્લીટ બાંધેલું હો. જુઓ આ જારી વારી ટૂંકી થઈ ગઈ લાગે કે ના? 2 એરીનું જ વાવેતર હે. પાટલી સિસ્ટમ ટૂંકમાં. આ વરી જો 30ની જારીનું વાવેતર આવ્યું. પાટલા અડી ગયા. જોરદારની માંડવી છે. હજી સુધીમાં આવી માંડવી આપણે જોઈ નથી. રોનક વાળી ફર્સ્ટ નંબર હે. જીવીસ માંડવી લાગે. આડી જીવીસ. ઉભડી જીવીસ ને આડી જીવીસ જે આવે ને એ છે ભાઈ. ટૂંકમાં આપણે મોટા દડવાના ગામમાં છે. ત્યાં પૂગ્યા છે મોટા દડવા. નામ સાંભળ્યું જશે. આ બાજુ મગફળીની રોનક બહુ સારી છે. એનું કારણતર છે વરસાદ ઓછા છે આ વિસ્તારમાં. ઓછા વરસાદને હિસાબે મોસમ સારી છે. હેલો ગાઈસ, તો ગાડી ફૂલ લોડિંગ થઈ ગઈ છે. બે અંતર છે. વાંહે થ્રેસર છે. અને હવે આપણે ચા પાણી પીવા ઊભો રાખી છે. હવે રસ્તામાં થોડા કંટાળી ગયા હતા. થોડોક થાકોડો લઈ ગયો એટલે હવે આપણે ચા પાણી પીતા જઈએ. આપણે ત્રણેય ભરી લીધા છે. 2 અંતર પીર્યા, એક થ્રેસર ભરી લીધું. અને રસ્તામાં બેઠા હતા અને કેમ આપણો આઈડિયો એક કાકરે 3 પક્ષી મારી નાખ્યા. સ્ટેટસ મૂક્યું તું જોયું ને ભાઈ? એમ સ્ટેટસ મૂકી એમ નહીં હાલે. તને તૈનનું ભાડું અલગ થાય. અરે ભાઈ એક ફેરામાં એમ તો હાલે ને કે વસ્તુ તો તૈન ભરી ને તમે ભાઈ. ઓ ભાઈ કરી હો સૂર્યા ભાઈ કે વસ્તુ 3 ભરી ને કે મને એમાં તું એક કાકરે 3 પક્ષી મારી નાખ્યા. ભાડાની ચોખવટ ના કરી કરી હોપા. ભાઈ આ વાહન વાળા લગભગ તો છેતરાય નહીં. આવું કરે જ. તમે વાહન વાળા છો, તમે છેતરાવ ગયા? અમે ના છેતરાય એટલે તમે અમારું કરી નાખ્યું. ગોંડલ પહોંચી ગયા છે અને લાઇટનું ડેકોરેશન બહુ મસ્ત છે. થોડોક વિડીયો શૂટિંગ ઉતારવાનું મન થઈ જાય એવું હતું ડેકોરેશન. રસ્તો તો જો કે ઓલરેડી ખરાબ જ છે પણ લાઇટ સારી છે એના હિસાબે આપણે થોડોક વિડીયો ઉતારી. અને અંધારું પણ થઈ ગયું એટલે ડેકોરેશન સારું બતાવે છે લાઇટનું. અને વાહનની ટ્રાફિક પણ થોડીક છે. શું છે સાંજનું ટાણું છે. થોડુંક સંધ્યા ટાણું થયું એટલે ટ્રાફિક તો રહેવાની જ છે. અવર જવર કરવાના જ છે માણસો ઘરે જવા માટે, આગળ આડાવરા જવા માટે. તો સારું હાલો હવે આગળ નીકળીએ. આપણે પણ ઘરે વહેલા પહોંચી જઈએ. મમ્મી અમે તો ટ્રાફિકમાં ફસાઈ ગયા. તો બહુ રસ્તો સાંકડો છે. હવે શું કરશું? પણ આપણે સુરેશભાઈ હટીને દઈએ નહીં કે ગમે એવી આપણે હાકડ હોય પણ આપણે તો બહાર નીકળી જ જવાના છે. તમે તમારે મજા કરો, મૂંઝાતા નહીં. અને આ મોલમાં જોઈને એમ થાય કે હવે કંઈક કપડાની જોડી થોડીક ખરીદી લઈએ. હો ભાઈ હવે હાઈતમ નજીક આવે છે એમ થાય કે હાઈતમનું કંઈક લઈ લઈએ. આમાં થોડુંક જોવો તો ખરા. આ ટાયર લેવાનું આપણે ટાયરનું પૂરું નથી પડતું. ટાયર લેવા જોઈએ બીજું તો ઠીક. હા એ ગાડી ઓવરફ્લો થઈ ગઈ. સુરેશભાઈ કે હવે આમાં ખાલી નથી હો. તમે એક કાકરે 3 પક્ષી માર્યા તા સુધી વાંધો નહીં. હવે એક કાકરે 4 પક્ષી ના મારતા. હવે બસ છે એ કે. તો આપણે ગોંડલમાં બારોબાર નીકળવા આવ્યા છે. અમુકને લોકેશન ખબર હશે. શ્રીનાથજી સેલ્સ એજન્સી અને ઓપ્પો અને વાહ હજી એમ થઈ જાય કે એકાદો મોબાઈલ લઈ લઈએ. આઈફોન ઓપ્પોનો તો આપણે નથી, વિવો છે આપણે સાદો મોબાઈલ. ગોંડલ પહોંચી ગયા અને થોડુંક મોડું થઈ ગયું એટલે આપણે નાસ્તો જમવા ઊભા રહ્યા છે અહીંયા ઢોસાવાળા ભાઈને ત્યાં. કેમ કે બિપિનભાઈને ઢોસા બહુ ભાવે. કે આપણે બીજું કંઈ નહીં ચાલે, ઢોસા જેવી મોજ નહીં. એ કે આપણે ઢોસા ખાઈએ. હાલો તો આપણે હું કહું ઢોસા ખાઈએ. બીજું શું હોય, જે હોય તે આપણે તો હાલે. ઢોસાનો શોખ બહુ બિપિનભાઈ. ઢોસા બહુ ભાવે. ખાઈને ઢોસા જેવા થઈ ગયા. આપણે મેદરડા ચોકડી શિવ મદ્રાસ કાફે ઢોસાવાળા ભાઈ મનીષભાઈ પોતે એના ઢોસા આપણે બહુ મજા આવી ગઈ. 1 નંબરના ઢોસા બનાવે છે. જુઓ ઢોસાનું કામ.
તો કોઈને પણ ગોંડલ બાજુ મેંદરડા ચોકડી આવવું હોય તો અહીંયા આવજો, બહુ જોરદાર બનાવે છે મેંદરડા. હા આમાં ભાઈ હા આમાં ભૂલાઈ જાય છે ભાઈ, આમાં શું છે હાલે આપણે બીજું શું હોય. હા ભાઈ મનીષભાઈ પોતે દઈ દીધું એડ્રેસ, બરોબર. તો આવજો. સારું હાલો મનીષભાઈ, નીકળીએ. બહુ મજા આવી ગઈ અમને. બિપિનભાઈ ઢોસા ચાલીને દાબ્યા. હવે બટેટા ભૂંગરામાં વારો આવ્યો છે કે હાલો હવે બટેટા ભૂંગરા ખાઈએ થોડાક. તો ચાલો હાલો. તો ગાઈસ આપણે કેવું નામ હરિપર પહોંચ્યા છે. ત્યાં ધવલભાઈ ને આપણે મળી ગયા ને ચા પાણી પીધા. હરિપરના હે ધવલભાઈ આપણા દોસ્તાર, અને ચા પાણી પીને અમે સ્ટોપ કર્યો અહીંયા. તો હરિપર પી ગયા ને હવે સુરેશભાઈ થાકી ગયા છે. હવે એ લંબાવી ગયા કે તમારું તો ખૂટ્યું નહીં ભાઈ. એને કારણે તરીકે સ્ટોપ પણ તમારા એટલા આવ્યા. આપણે ને બિપિનભાઈ જાય એટલે આપી તો ખબર જ છે ઘડીકમાં પુગાડી નહીં કરે. સુરેશભાઈ કે હવે શંકરની પૂજાના ટાણે મને હવારી પુગાડી દો ને તો સારું. મને એમ હતું હું એક જ ધીરો, આ મારાથી ધીરા. આ ધવલભાઈ હે, આ વિશાલભાઈ હે. આપણે મળીને બહુ મજા આવી. આપણે સવારે ડીઝલ ભરાયું હતું, પાછું અત્યારે ભરાવવું પડ્યું. સુરેશભાઈ કે આ તો ડીઝલ બહુ ખાયું. તો આપણે કંડોળા પહોંચી ગયા છે ને પાછું ડીઝલ ભરાવાનું થયું છે. આપણે પાછું ડીઝલ ભરાવી લઈએ. સુરેશભાઈ કે આ થેસર ને બધું અમે બિપિનભાઈ બધું ચેક કરે છે ઓલરેડી, કે બધું રેડી જ છે ને, કઈ પડ્યું નથી ને, આડાવરું થયું નથી ને. બિપિનભાઈ રેડી છે ને? હા એ કે રેડી જ છે. તો સારું હાલો હવે નીકળીએ. ડીઝલ બીજલ ભરાઈ ગયું છે કમ્પ્લીટ. તો ગાઈસ રાતના 12 વાગ્યા છે. જો આ બીજા મોબાઈલમાં આપણો ટાઈમ. અને આપણે હજી તો ભાયાવદર ને ક્યાં પૂગ્યા છે આપણે સુરેશભાઈ? હા હજી તો ખારસિયા ચોકડી પૂગ્યા છે. અહીંયા હોટલ આવે, થોડુંક ચા પાણી પીએ પાછા. ચા વગર હાલે નહીં આપણે. હવે તો સુરેશભાઈ ની આખું વિષય છે. સવારે લગભગ શંકરની પૂજા ને ટાણે અમે એને પુગાડી દે. હું નહીં વાંધો. હવે સવારે 4-5 વાગે પહોંચશું આપણે. તો આપણે પાનેલી પહોંચ્યા છીએ અને રાતના 1 થયા છે. 1 વાગી ગયો ને બિપિનભાઈ ને તેડવા મહેશભાઈ અને ભાવેશભાઈ પોતે આવ્યા છે 4 વ્હીલ લઈને. ઓ ભાઈ મહેશભાઈ ને ઓલા બિપિનભાઈ ને હવે ઘેરે તો પુગાડવો જોઈએ ને સમાણા. આ મહેશભાઈ છે, આ ભાવેશભાઈ છે. રામ રામ ભાઈ. રામ રામ. આ બંછી છે. બંછી જો શર્મા ગઈ. રાતના 1 વાગે બંછી ઉઠીને આવી. ઓ ભાઈ તો વાહ લોકો મારેલ હે. જય દ્વારકાધીશ. આ બિપિનભાઈ હવે એનો સામાન માંડ્યા ભરવા. બિપિનભાઈ તમે તો અટાણે ફ્રી થઈ ગયા. અમે રાતના સવાર થઈ જાય હો. અમારે રાતના 1 વાગે બિપિનભાઈ ને ઉતારી ને આપણે સવાર થવાનું છે ભાઈ. હજી અમે કઈ પૂછશું, કઈ ઉતારી લેવું બધું. તો આપણે જામજોધપુર પહોંચી ગયા છીએ આપણા જે તાલુકામાં. જો આપણે જામજોધપુર માર્કેટિંગ યાર્ડની સામે પહોંચ્યા છીએ અને રાતના 1:30 વાગ્યા છે. હજી કલાકનો રસ્તો છે. આપણે આ જામજોધપુર માર્કેટિંગ યાર્ડ છે. હવે બસ કલાકમાં આપણે પહોંચી જાય. હું ભાઈ આજ તો બહુ ખેંચ્યો. સવારની વાત છે. રાતના 2-2:30 વાગી જશે. કઈ વાંધો નહીં, હાલ્યા રાખે. એકથી મોડું થાય તો એમાં બીજું શું હોય ભગવાન. આપણે તો ઉજાગરાના એવાયા છે. પ્રભુ જગન્नाथम प्रेमानंदी ये क्या हुआ बोले रखा एंगल टूट गया यार. अभी तो हम रास्ते में थे और एंगल कट गया, टूट गया. हिंदी आने लगी है हमको भी. તો હવે આપણે અહીંયા છોડાવી નાખ્યું છે અને હવે આગળ બાપાને ફોન કર્યો. એ ટ્રેક્ટર લઈને આવે ને પછી એમાં જોડાવવાનું થશે ભાઈ. હવે થોડોક રસ્તો છે, જાજા દૂરે નથી. અમે ઘરે પહોંચવા જ આવ્યા છીએ પણ આ તૂટી ગયું. હવે રસ્તામાં અમે બેસીએ 10 મિનિટ તા તો આગળ બાપા આવી જાય. તો આપણે ઓલરેડી ટ્રેક્ટર લઈને પહોંચી ગયા છે કે થ્રેસર લેવા માટે. પછી અહીંયા રસ્તામાં જ આપણે છોડાવી નાખ્યું હતું. જે કે મોડું થઈ ગયું હતું એટલે સુરેશભાઈને થોડીક નિંદર કરવી હતી. પછી આપણે કીધું કે તમે સુરેશભાઈ જાઓ, અમે જોડતા આવી. પછી બાપા આવતા હતા રસ્તામાં અને આપણે બાપા પાસેથી ટ્રેક્ટર લઈ લીધું. બાપાને કહો તમે સુઈ જાઓ અને હાલો હવે હું લેતો આવું. ચાલો તો આપણે જોડાવી લઈએ હવે. રાતના 3 વાગ્યા અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. હવે ઘરે પહોંચી ગયા. રેડી આપણે